पैमानों में कभी जाम नहीं आता, टूटे हुए पैमानों में कभी जाम नहीं आता, दिल के मरीज को कभी आराम नहीं आता। दिल तोड़ने वाली लड़की इतना तो समझ ले कि टूटा हुआ दिल कभी किसी के काम नहीं आता। અને બધા અલગ અલગ છે કે બધા એક સરખા છે, એક કલરના છે? અલગ અલગ છે. અલગ અલગ છે. આ 52 કાર્ડમાંથી તમને સારું લાગે તમારી મરજી પ્રમાણે કોઈ પણ કાર્ડ રનિંગમાંથી કોઈ બી એક ફેસ્ટિવલ એમની મરજી મુજબ 3 કાર્ડ આપ્યા. 3 કાર્ડ આ નવા ગરજી પત્તામાંથી ઓછા થઈ ગયા, એટલા પત્તો નકામો થઈ ગયો, એને અહીંયા નીચે રાખું. ચલા ચેકું સમસ્કાર એને તારોડિયાના ઉપર ચલાવ. નીચે જે 3 પત્તા એવા જ પત્તા અને નવા કાઢવાના પાંખા ઉપર લાગી જશે. 1 2 પત્તા ડૂબી જાય પછી બેનને જૂઠું બોલે અથવા તો મને ફોટો પાડવા માટે પોતે કરી જાય કે નારે ના જાદુગર ભાઈ એવા પત્તા અમલમાં ક્યાં હતા. એટલા માટે 3 પત્તા બેનો પાસે રાખ્યા છે પુરાવા માટે. સ્ટારના આંકડે નીચે આપણે 3 પત્તાનો જવાબ એનો સ્ટારના આંકડો આપશો. તમે કહેશો કેટલી વાર
દિવાળીનો એકો, દિલવાલનો બાદશાહ અને ચોકડીની દીવી, જો આ ત્રણેય પત્તા હોય તો જરા હાથ ઊંચો કરજો કે હું બધા જોઈ શકે એટલા માટે. ધન્યવાદ સર. સૃષ્ટિ સપનાઓની દુનિયા યાનથી સંદેહ from અને હવે તમારા સમક્ષ મારી દીકરી મિસ એન્જલ. કમ ઓન હું ખાલી તગારા લઈને આવી છું બેન? હું લેવા ભાઈ ગિફ્ટ લેવા સરસ. ચાલો બધાને ગિફ્ટ આપી દઈએ. ચલા
સમજવા અને જાણવા લાયક આઈટમ છે. આપણા દેશ અને દેશભક્તિ સાથે જોડાયેલી આઈટમ છે. જો આઈટમમાં મજા આવે તો એક સુંદર મજાની તાળીની અવાજ આપજો. મજા આવે તો મારા પાસે છે શું પેલા આપને બતાવી દઉં. એક ગુજરાત સમાચાર ન્યૂઝપેપર છે જેની હેડલાઇન છે મહારાષ્ટ્રમાં વોટ જેહાદ માટે ગુજરાતમાં 100 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું. અને અહીંયા શ્રીનગરમાં બરફ વર્ષા ચાલુ થઈ છે એવું લખ્યું છે. શિયાળો જાણે આ વખતે ભૂલાઈ ગયો એવું લાગે છે. આખું પેપર આપને પેજ વાઇઝ ક્લિયર કર બતાવી દો. કયા પેજ ઉપર શું છે બરાબર યાદ રાખજો. ત્યાર પછી આખી મારી આઈટમની શરૂઆત કરીશ. અહીંયા લાસ્ટ પેજ ઉપર ગુજરાત સમાચારનું કઈ લવાજમ વિશેનું લખેલું છે. અહીંયા 2-4 હેડલાઇન બીજી આપેલી છે. એની પછીના પેજ ઉપર અહીંયા ઈરાન ઇરાકની અંદર જે લડાઈ ચાલી રહી છે ઇઝરાયલનો એનો એક ફોટોગ્રાફ છે. અહીંયા બ્લેક એન્ડ વ્હાઇટ પેજ આપેલું છે. આ પેજ એકદમ કલરફુલ એવું લાગે છે. હોલીવુડ બોલીવુડની અભિનેત્રીના અભિનેતાઓ છે. વિકી કૌશલ છે. પછી પુષ્પા 2 નું શૂટિંગ લીધું છે. કપિલ નો ફોટોગ્રાફ છે. શાહરુખ ખાન છે. એની પછીના પેજ ઉપર અહીંયા સરસ જનજાતિ ગૌરવ દિવસ માટે આપણા આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ભૂપેન્દ્ર પટેલ સાહેબનો આખા ફૂલ પેજનો ફોટોગ્રાફ આપેલો છે. અને ફરી પાછું ફ્રન્ટ પેજ. મિત્રો 3 વર્ષ પહેલા મુંબઈમાં મારા ખેલ ચાલુ હતા મલાડ ફેસ્ટ. તો મહારાષ્ટ્રની અંદર એક આઉટ પેપર બહાર પડે છે લોકમત. આ લોકમત પેપરે દરેક ફિલ્ડમાંથી અલગ અલગ હસ્તીઓને એક મંચ ઉપર ભેગી કરી અને બધાના વિચારો જાણવાનું નક્કી કર્યું કે ભાઈ હિન્દુસ્તાનની હાલની પરિસ્થિતિ શું છે. મને બી આમંત્રણ હતું કે જાદુગર ચુડાસમા તમે બી ગુજરાતના ખૂબ નાનકીયા કલાકારોમાંથી એક છો. અહીંયા મુંબઈમાં ખેલ કરી રહ્યા છો તો તમે બી આવો. આમંત્રણને માન આપ્યું. ત્યાં પહોંચ્યો. ખબર પડી લગભગ મંચ ઉપર મોટા મોટા પોલિટિશિયન્સ બેઠા હતા. કલાકારમાં તો 2-4 જણા હતા પણ મારો વારો આવ્યો. બધાને કંઈક અલગ રીતે બોલવું હતું. ત્યાં એક લોકમત પેપર લઈ લીધું. સામે બેઠેલા લોકોને કીધું માની લો પેપર છે આપણું આખું હિન્દુસ્તાન છે. હિન્દુસ્તાનના ભાગલાઓ પાડી શાસન કરવાની કોશિશ કરી રીતે કરવામાં આવી. આના ઉપર મારે વાત કરવી હતી. સૌથી પહેલા 1525માં મોગલોનું આક્રમણ થયું. વિદેશી આક્રાંતાઓ જે માત્ર લૂંટફાટ કરવાના ઈરાદે આપણી પવિત્ર ધરતી ઉપર આવ્યા. પરિણામે તકવાદી લોકોને મોકો મળ્યો. હિન્દુ અને મુસલમાનના નામ ઉપર આપણા દેશના 2 ટુકડાઓ થવાની શરૂઆત થઈ ગઈ 1525. ત્યાર પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી 1600 સાલમાં મસાલો વેચવાના બાને. 1757માં બંગાળમાં લડાઈ થઈ. પ્લાસીનું યુદ્ધ. સિરાજુદ્દૌલા લડાઈ હારી ગયા. પરિણામે મુઠ્ઠીભર અંગ્રેજોનો આપણો દેશ ગુલામ બની ગયો. અંગ્રેજોએ ભારત ઉપર શાસન કરવા માટે નવી નીતિ લાગુ પાડી. ડિવાઇડ એન્ડ રૂલ. લોકોને મતલબના નામ ઉપર વહેંચો અને રાજ કરો. અંગ્રેજોએ ભારતના 4 મذહબી ટુકડાઓ કરાવી નાખ્યા. હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈના નામ ઉપર. ત્યાર પછી આઝાદીની ચળવળ ચાલી. હજારો ક્રાંતિકારીઓ પોતાની જાનની આહુતિ આપી દીધી. પરિણામે 1947માં આઝાદ થઈ ગયા. કમ્પ્લીટ ફ્રીડમ મળી ગયું. ધોળા અંગ્રેજો ભાગી ગયા. ત્યાં કાળા અંગ્રેજોનો જમાનો આવ્યો જેને કહેવામાં આવે છે પોલિટિશિયન્સ, રાજકીય લોકો. બધા રાજકારણી ખરાબ નથી હોતા. દેશભક્ત પણ હોય છે. પરંતુ અમુક રાજકીય લોકોએ શું કર્યું? પોતાના અંગત સ્વાર્થ માટે, પોતાના અંગત ખીચાવા ભરવા માટે હિન્દુસ્તાનના જેના ટુકડાઓ કરાવી નાખ્યા. ક્યાંક હિન્દુના નામ ઉપર, ક્યાંક મુસલમાનના નામ ઉપર, ક્યાંક ધર્મના નામ ઉપર, ક્યાંક આરક્ષણના નામ ઉપર, ક્યાંક લઘુમતીના નામ ઉપર, તો ક્યાંક બહુમતીના નામ ઉપર. પરિણામે ચીન અને પાકિસ્તાન જેવા દેશોને મોકો મળ્યો આપણા દેશ સાથે યુદ્ધ કર્યા. 1962, 65, 69 અને 71 જે ભયંકર લડાઈઓ થઈ. સામી છાતી ચીન અને પાકિસ્તાનને બાંધી શક્યા. તો હવે શું કરે છે? પોતાના દેશમાં બનાવેલા હથિયારો લઈ પોતાના પાળેલા આતંકવાદીઓને મોકલ્યા કે જાઓ આ પેપરની જેમ ભારત માતાના પણ આવા ઝીણા ટુકડાઓ કરી નાખો. એનું કારણ એક જ, આતંકનો કોઈ મذહબ સાથે કઈ લેવા દેવા હોતો નથી. કારણ કે 156માંથી નીકળેલી ગોળી ક્યારે કોઈનો મذહબ પૂછીને છાતી નથી વિનતી. એનો આશય તો છે આપણા દેશની જે ખૂબસૂરતી છે, આપણી એકતા, આપણો ભાઈચારો, એ જ આપણી તાકાત છે. અને આ તાકાતને તોડાવવા માટેના પ્રયત્નો કરે છે. પણ આવા આતંકવાદી દેશોને ખબર નથી કે હિન્દુસ્તાનની અંદર ભલે અલગ અલગ ભાષાના, અલગ અલગ મذહબના, અલગ અલગ પહેરવેશના લોકો રહેતા હોય, પણ દરેક હિન્દુસ્તાનીના હૃદયની અંદર ભારત માતા સૌથી પહેલા વસે છે. એ મંદિર પણ કીધું હતું અને તમારા સામે પણ કહું છું,
અને છાતી ઠોકીને કહું છું કે તાકાત નથી ચીન કે પાકિસ્તાનના બાપની આપણી ભારત માતાનો એક પણ વાળ વાગો કરી શકે તો આપણા ટુકડાઓ કઈ રીતે થાય? ઇમ્પોસિબલ છે. 1 2 આપણા દેશના ટુકડાઓ કરાવવા અશક્ય અને ઇમ્પોસિબલ વાત છે. ફરી પાછું આખું ન્યૂઝપેપર જે સે થે કન્ડિશન એટલે કે હતું એવું ને એવું તમને પાછું પણ બતાવી દઉં. કોઈને કઈ શંકા હોય વેમ હોય તો શંકા પણ દૂર થઈ જાય ને આખું પેપર પાછું જોવાઈ જાય. અહીંયા લાસ્ટ પેજ ઉપર જે ગુજરાત લવાદમની જાહેરાત હતી સમાચારની એઝ ઇટ ઇઝ એમનેમ છે. એની પછીના પેજ ઉપર અહીંયા ઈરાન ઇરાક અને ઇઝરાયલની વચ્ચે યુદ્ધ ચાલે છે અને ફોટોગ્રાફ્સ હતો એઝ ઇટ ઇઝ એમનેમ છે. બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ્સ હતો. વચ્ચેના પેજ ઉપર હોલીવુડ બોલીવુડની અભિનેત્રીના અભિનેતાઓ પણ એઝ ઇટ ઇઝ એમનેમ છે. એના પાછળના પેજ ઉપર જે જનજાતિ ગૌરવ દિવસ વિશે લખેલું હતું મોદી સાહેબ અને ભૂપેન્દ્ર પટેલ સાહેબનો ફોટોગ્રાફ પણ એઝ ઇટ ઇઝ એમનેમ છે. અને ફરી પાછું 100 કરોડના કૌભાંડ વાળું ફ્રન્ટ પેજ એઝ ઇટ ઇઝ એમનેમ છે. મિત્રો, મઝહબ નહીં સિખાતા, मजहब नहीं सिखाता आपस में बैर करना. हिंदी है हम सब वतन है, ये हिंदुस्तान हमारा न हिंदू बनेगा और न कभी कोई मुसलमान बनेगा, क्योंकि इंसानों की औलाद इंसान बनेगा. भाइयों बहनों, एक वक्त साचा हिंदुस्तानी तरीके मारा સાથે આવાજથી આવાજ મિલાવીને જરૂરથી કહેજો, ભારત માતા કી વંદે. ધન્યવાદ. ચલા through human body 40 કરતા વધારે આ લોખંડના ગાલા જો એકી સાથે કોઈ પણ માણસના શરીરમાંથી આરપાર કરી નાખવામાં આવે, માત્ર ભારત દેશના નહીં વિશ્વના બધા ડોક્ટરો ભેગા મળીને માણસને જીવતો ન રાખી શકે. એનું કારણ છે એક ઇંચનો 40માંથી એક બાલો આરપાર નીકળે તો માણસના શરીરનું શું થાય? એક નાનકડો નમૂનો બતાવો. ચલા અત્યંત તીક્ષ્ણ અણુવાળા આ ભાલા 10 mm જાડીના કષ્ટલી પ્લેટ પર વિધિના કરવા સક્ષમ છે. તો શું થાય અગર કોઈ ઇન્સાની જિસ્મને આ તાબૂતમાં બંધ કરી દેવામાં આવે? ચાલો નિહાળીએ. through human body. इश्क के अलग अंदाज होते हैं, इश्क के अलग अंदाज होते हैं, खुली आंखों में भी हंसी ख्वाब होते हैं. जरूरी नहीं हर गम में आंसू निकले, क्योंकि मुस्कुराती हुई आंखों में भी सैलाब होते हैं. એવું કહેવાય છે કે અક્કડ મનના માનવીને કદી રસ્તો જડતો નથી. અક્કડ મનના માનવીને કદી રસ્તો જડતો નથી અને હોય છે જેના પાસે આત્મવિશ્વાસ એના હિમાલય જડતો નથી. રૂપિયાને ખાલી હાથ બતાવે રૂપિયા નોટો કઈ રીતે આવે છે બરાબર ચાલુ કરો.
બંધ થઈ ગયો. આવો ને નાના નાના 4-5 બાબા ઉપર આવો ને ઝડપથી ચલાવો. બાબા આવી જાઓ ઝડપથી. નાના નાના બાબાનો રૂપાળ પીડ્યો લાગે છે. ચલે सब तो गए, अब तेरा क्या होगा रे कालिया. જો રાતના 12 વાગ્યા સુધી એમ હાથ કરું ને આવા 100 ના નંગ આવ્યા જ કરે. મારે હજુ આપને ઘણા બધા ખેલ બતાવવા છે. ખેલનું નામ છે પ્રોડ્યુસિંગ હેન્ડ મની એન્ડ ધ રેન ઓફ રૂપી. ધન્યવાદ.